પાનોલીની પીઆઈ કંપનીની દિવાલ પાસેની વરસાદી કાંસમાં કેમિકલયુક્ત લાલ રંગનું પાણી વહેતું જોવા મળ્યું હતું। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં પર્યાવરણના ધજાગરા ઉડાવતું વધુ એક ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે નંબર 48 અને પીઆઈ કંપનીની દિવાલની વચ્ચે આવેલી વરસાદી કાંસમાં ખુલ્લેઆમ આછા લાલ રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ અજ્ઞાત તત્વો કે આસપાસની કંપનીઓ દ્વારા રાત્રિના અંધકારમાં અથવા છુપી રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરવામાં આવ્યું છે। આ લાલ રંગનું પાણી એટલું ઘાતક છે કે તેના કારણે આસપાસના વૃક્ષો અને વનસ્પતિ સુકાઈ રહી છે, સાથે જ જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદી કાંસ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે હોય છે, પરંતુ અહીં ઉદ્યોગોના ઝેરી કચરાનો નિકાલ કરવાનું સાધન બની ગઈ છે। આ મામલે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે જો આ રીતે કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ થતો રહેશે તો આગામી સમયમાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ શકે છે। હાલ પર્યાવરણ પ્રેમી અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જેપીસીબી દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।